આખા ભારતની અંદર ઘણા બધા મહાન થઈ ગયા, પણ આ સમાજની અંદર બધા સાહેબ જ જન્મ્યા, બધા સાહેબ જ પેદા થયા, પણ આપણને આ લોકો દાસ બનાવી દીધા. વાહ ભાઈ વાહ. હમણાં હું એક મારો ભાઈબંધ બેઠા હતા, એ રબારી સમાજમાંથી આવે, તો કે આ આખી રાત ભજન હોભળ છે ને સવારમાં આમાંથી શું શીખ લઈને જશે. તમે આમાં જેને ખબર પડતી છે એ સમજશે, બાકી કે બીજો અવાજ સારો હતો હોભળતો તો આટલી થશે, બીજું કોઈ નથી. પણ આ સમાજની અંદર શિક્ષણ ઈ સિંહણનું દૂધ છે, જે જેટલું પીશે એટલી ત્રાડ મારશે. અમારી કોઈ ઓકાત નથી આ સ્ટેજ ઉપર આવીને બોલવાની, પણ અમે શિક્ષણ લીધું, શિક્ષણ રૂપિયા દૂધ પીધું, એના લીધે ગમે અહીંયા ગુજરાત રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, એને અમે પડકાર ફેંકી, એને અમે ચેલેન્જ મારીએ. કેમ મારીએ? કે આપણે શિક્ષણ લીધું. એટલે શિક્ષણ રૂપી બધા દૂધ પીવું જોઈએ યુવાનોએ. આપણે વડીલો બધા બેઠા, આમાંથી કોઈ આઈપીએસ કે આઈએસ કે ડોક્ટર કે વકીલ શિક્ષક કોઈ નથી બન્યા, પણ એના બાપ બનવાની આપણા બધાની તાકાત છે. કેમ કે આપણા દીકરાને સારી રીતે ભણાવશું, યોગ્ય શિક્ષણ આલશું, તો તમારો દીકરો પોલીસ બનશે, ડોક્ટર બનશે, વકીલ બનશે કે આઈએસ ઓફિસર બનશે. તો નીકળતો હશે, જતો હશે, તો તમારો કોલર આમ ટાઈટ હશે કે હોમ જાય ને આઈપીએસ અધિકારી મારો દીકરો છે, એવો આપણો ગર્વ મહેસૂસ થશે. એટલે આપણે આઈપીએસ ઓફિસર કે ડોક્ટર વકીલ નથી બન્યા, પણ એના બાપ જરૂર બની દઈશું. એટલે બાપ બનવાની બધા ક્ષમતા રાખો, તેવડ રાખો. એક રોટલી ઓછી ખાજો, એક જોડી કપડા ઓછા લેજો, પણ છોકરાને શાળાએ વ્યવસ્થિત ભણવા મૂકજો. તનતોડ મહેનત કરીને એને ભણાવવાનું કામ કરજો. અને સમાજમાં શિક્ષણ જેને મેળવવું છે, જે વિદ્યાર્થી કે ભાઈ આને આગળ ભણવું છે પણ આર્થિક રીતે કમજોરી છે, તો અમારા સુધી સંદેશ પહોંચાડજો. અમે ફૂલની તો ફૂલની પોકડી આર્થિક રીતે થોડા ઘણી મદદ કરશું.